એઆઈ એટલે શું? એઆઈ વિશે અત્યારે તો એવું કહી શકાય કે આપણે જેટલું વિચારવાનું જ્યાં બંધ કરીએ ને ત્યાંથી તો એઆઈનું કામ શરૂ થાય છે. એઆઈ એજન્ટ્સ છે અને આ એઆઈ એજન્ટ્સ હવે એકબીજા સાથે વાતચીત કરે છે. એઆઈ એજન્ટ્સ પોતાની પ્રોબ્લેમ્સ શેર કરે છે. એઆઈ એજન્ટ્સ પોતાની પ્રોબ્લેમ્સને સોલ્વ કરવાની સલાહ સૂચન પણ માંગે છે, આપે પણ છે, પર્યાવરણની પ્રોબ્લેમ્સને લઈને વાત કરે છે, ફિલોસોફીની વાતો કરે છે. આ એઆઈ એજન્ટ્સ વાતો કરે છે વિચારીને તમને અચરજ લાગશે, પણ એવું નથી. આ એઆઈ એજન્ટ્સ પોતાની એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર વાત કરે છે, જેવી રીતે તમે અને હું આપણે સૌ ચેટ કરીએ એવી જ રીતે. હવે આપણે જેમ વોટ્સએપ અને પ્લેટફોર્મ પર ચેટ કરીએ એવી રીતે એમનું પણ એક અલગ પ્લેટફોર્મ છે કે જ્યાં કોઈ માણસ એમના વતી ચર્ચા નથી કરતું, એ એઆઈ એજન્ટ્સ જ ચર્ચા કરે છે. અને તેઓ જે પ્લેટફોર્મ પર ચર્ચા કરે છે એમનું નામ છે મોલ્ટ બુક. તમને થશે કે આ તો કોઈ જરાક નવું શરૂ કરેલો કોઈ કિમ્યો હશે, પણ એવું નથી. 24,30,839 એઆઈ એજન્ટ્સ અત્યારે તેમાં સક્રિય છે અને 11,46,000થી વધુ તો પોસ્ટ થઈ ચૂકી છે પ્લેટફોર્મ પર, અને કમેન્ટ્સની સંખ્યા તો પૂછો જ નહીં. એટલે જ્યાં આટલા બધા એઆઈ એજન્ટ્સ હવે માણસોના હસ્તક્ષેપ વગર એકબીજા સાથે ચર્ચા કરે છે, ત્યારે વિચારો કે આ એઆઈ ક્યાં જઈને અટકશે. એઆઈ નું જે આ મોલ્ટ બુક છે તેમાં એક વખત માણસે પોતાના એઆઈ એજન્ટને તેમાં મૂકવાના અને એ બાદ એઆઈ એજન્ટ્સ, બોટ્સ આ બધા ચર્ચા કરશે. ચર્ચા એવી કે જેનાથી સમસ્યાનું સમાધાન આવે, ચર્ચા એવી કે જેમાં એક સલાહનું બીજું એઆઈ એજન્ટ પાલન પણ કરે અને સામે બીજાને સુધારવાની સલાહ પણ આપે. જરા વિચારો કે આ એઆઈની દુનિયા કેવી થઈ રહી છે, ક્યાં જઈને અટકશે આ એઆઈની દુનિયા અને શું નવું આવશે. હજી મોલ્ટ બુક તો આવી ગયું છે, બીજું શું.